હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી વખત તમારું ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોરપે એજ્યુકેશનમાં. અને દોસ્તો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 નું વિજ્ઞાન છે એ જાણવાના છે, એના વિશે માહિતી મેળવવાના છીએ. એકમ પહેલો, બરાબર, એ પહેલા એકમ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો. અને દોસ્તો, આપણી ચેનલ ફોરપે એજ્યુકેશનને તમે અચૂકથી સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય. તો દોસ્તો, આપણે ચાલુ કરી દઈએ પહેલો એકમ. પહેલા એકમની અંદર અહીંયા આપેલું છે એ આપણે જે બધી જ માહિતી આજના વિડીયો અંદર કવર કરી લેવાની છે. દરેક વિડીયો આપણે એક એકમ વાઇઝ આપણે વિડીયો મૂકીશું ફ્રેન્ડ્સ, જેથી તમને જોવામાં પણ મજા આવે અને અનુકૂળતા આવે. બરાબર, એટલા માટે આપણે સૌપ્રથમ પહેલા એકમ આપણે આજના વિડીયોની અંદર ભણી લઈએ. બરાબર, અહીંયા પહેલો એકમ આપણે જોવાના છીએ ફ્રેન્ડ્સ. કે શું છે પહેલો એકમ? એ આપણે જોવાના છીએ કે આહારના ઘટકો. બરાબર, આહારના ઘટકો વિશે આપણે માહિતી મેળવવાની છે અને ભણવાના છીએ. બરાબર, દોસ્તો, અહીંયા જો આપણે આગલા ધોરણની અંદર જે નીચલા ધોરણોમાં આપણે જે એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી જેને આપણે ખાઈએ છીએ, ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે પણ આપણે ઓળખ મેળવી હતી તથા તેના નકશામાં પણ અંકિત કર્યા હતા. બરાબર, આગલા ધોરણમાં આપણે મેળવ્યું હતું એ પણ જે છે એ નકશામાં પણ અંકિત કર્યું હતું. ભોજનમાં રોટલી એટલે ચપાતી, દાળ, રીંગણાનું શાક હોઈ શકે છે. આ ઉપરાંત ભાત, સાંભર તથા ભીંડાનું શાક હોઈ શકે છે. આ સિવાય ભોજનમાં જે અપ્પમ એટલે ઈડલી જેવી વાનગી હોય છે. અપ્પમ એટલે ઈડલી જેવી વાનગી, ખાસ યાદ રાખજો કે અપ્પમ એટલે શું? ઈડલી જેવી વાનગી. માછલી તથા શાકભાજી હોઈ શકે છે. શું હોય છે? શાકભાજી હોઈ શકે છે ફ્રેન્ડ્સ. અને જુઓ કે જે ખાવાની રસોઈની અંદર શું ઈડલી, શાકભાજી, બરાબર, માછલી, બરાબર, આ બધું હોઈ શકે છે. અથાણા જેવી વાનગીઓ પણ સામેલ થઈ શકે છે. વિવિધ પ્રકારના પ્રદેશોના આહાર છે કે આહાર છે, કેટલાક ઉદાહરણો કોષ્ટકમાં આપેલા છે, તમે જોઈ શકો છો. ક્યારેક આપણા ભોજનમાં ખરેખર બધા પ્રકારની વાનગી હોતી નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે તે જ ખાઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય. આપણામાંથી કેટલાક મોટા ભાગે બધા પ્રકારની વાનગી ખાવી શક્ય નથી. બરાબર, આહારમાં વિવિધ પદાર્થના જે આ પ્રકારના જે વર્ગીકરણનું કોઈ પણ હોવું જોઈએ. શું તમે માનો છો કે આપણા શરીરની વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે વિશિષ્ટ પ્રકારના ખોરાકની આવશ્યકતા હોય છે? શું તમે જાણો છો કે આપણા શરીરને વિશિષ્ટ ખોરાકની જરૂર હોય છે અને તેની જે છે એ જરૂરિયાત હોય છે? હવે આપણે અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે પ્રવૃત્તિ અહીંયા આપેલી છે ફ્રેન્ડ્સ, કે જો પ્રવૃત્તિ એક, સામાન્ય રીતે આપણે આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વાનગી તો હોય જ છે. બીજી વાનગી તરીકે દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે. તેમાં દહીં, છાશ તથા આપણે જે વિવિધ પ્રકારના જે વાનગીઓ લઈ શકીએ છીએ. અહીંયા QR કોડ આપ્યો છે. QR કોડ દોસ્તો સ્કેન કરીએ તો કઈ એપ્લિકેશનમાં જવાય એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી છે એ દોસ્તો એક અથવા વધારે પ્રકારના ઘટકોથી બને છે, જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે. આ ઘટકો આપણા શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક દ્રવ્યો ધરાવે છે. આ દ્રવ્યોને પોષક દ્રવ્યો તરીકે પણ ઓળખીએ છીએ આપણે. બરાબર, પોષક દ્રવ્યો આપણે વિવિધ પ્રકારની વાનગીઓમાંથી અલગ અલગ દ્રવ્યો આપણને મળતા હોય છે ફ્રેન્ડ્સ. અહીં જે વિવિધ પ્રદેશના રાજ્યો અને કેટલીક સામાન્ય ભોજન અહીંયા આપેલું છે. બરાબર, હવે પંજાબમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે પંજાબમાં અનાજની વાનગી છે એ અહીંયા મકાઈનો રોટલો હોય છે. બરાબર, હવે દાળ અને માંસની વાનગી. રાજમાં જે વાલની બીજ હોય છે. શાકભાજી, સરસવનું શાક અને સરસવની જે ભાજીનું શાક હોય છે. અન્ય દહીં અને ઘી હોય છે પંજાબમાં. બરાબર, હવે આંધ્રપ્રદેશની વાત કરીએ કે ભાત હોય છે અનાજની વાનગીમાં. બરાબર, તુવેરની દાળ અને રસમ બધું હોય છે. બરાબર, હવે જે શાકભાજી અહીંયા તમે જોઈ શકો, શાકભાજીમાં કંદૂર, ટીંડોળા, બરાબર, જે અહીંયા છાશ, ઘી, અથાણું આપેલું છે. ગુજરાતની અંદર તો આપણે જોઈ શકીએ છીએ વિવિધ પ્રકારની આપણે વાનગીઓ લઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ. એમાં આપણે ઘણા બધા પ્રકારની વાનગીઓ, દાળ, ભાત, ચોખા, દહીં, ઘી, છાશ, બધું જ શાકભાજી ટોટલી આપણે જે છે એ ગુજરાતી થાળી છે એ આપણા ગુજરાતની અંદર ફેમસ છે ફ્રેન્ડ્સ. બરાબર, હવે તત્વો કહે છે, બરાબર, કે આપણા જે પોષક તત્વો કહે છે કે આપણા બહારના મુખ્ય પોષક દ્રવ્યોને પ્રોટીન, ચરબી, વિટામિન, ખાનગી ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી સામેલ છે, જેની આપણે શરીરની આવશ્યક છે. બરાબર, આ બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે. કેટલીક સરળ પદ્ધતિ દ્વારા આપણે તે ચકાસી શકીએ છીએ કે રાંધેલા ખોરાકમાં કાચી સામગ્રીનું એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય
પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સરળ છે. ચાલો આપણે જે પરીક્ષણો અને આ બધા અવલોકનોને આધારે 1.2 આકૃતિમાં આપણે જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટીચર આયોડિન ટીપા ઉમેરીને આયોડિનનું મંદ દ્રાવણ બનાવી શકાય છે. બરાબર, અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા જે આપણો પ્રયોગ છે, પ્રવૃત્તિ કરાવવાની અહીંયા આપણને આપેલી છે. બરાબર, હવે જુઓ દોસ્તો કે પરીક્ષણો કરવા માટે તમે આયોડિન, જે કોપર સલ્ફેટ તથા ફોસ્ફિક એસિડના દ્રાવણોની જરૂર પડે છે. તમે કેટલીક ટેસ્ટ ટ્યુબ ડ્રોપરની પણ જરૂર પડે છે. બરાબર, આ પ્રવૃત્તિઓ કરવા માટે. હવે પરીક્ષણ જે રાંધેલા અહીંયા પરીક્ષણ આપણે કરવાનું છે દોસ્તો, કે પરીક્ષણ તમે પ્રયોગ પદ્ધતિ કરી શકો છો. દોસ્તો હવે જુઓ કે જે પરીક્ષણ રાંધેલા ખોરાક તથા સામગ્રી પરીક્ષણમાં અવલોકનોનો નોંધવાની રીતે દર્શાવેલી છે. આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલી છે. તમારું પરીક્ષણ તે પૈકીની અથવા અન્ય ઉપલબ્ધ જે ખાદ્ય સામગ્રી પણ કરી શકો છો. આ બધા પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો. ત્યાં કોઈ પણ રસાયણને ખાવાનો અથવા ચાખવાનો પ્રયાસ કરશો નહીં. બરાબર, અહીં પ્રયોગ તમને આપેલો છે. આ પ્રયોગ, એ પ્રયોગમાં તમે કોઈ પણ પ્રકાર છે એ ખાવાનો અથવા ચાખવાનો નથી. જો જરૂરી દ્રાવણ અને તૈયારી સ્વરૂપે ન હોય તો તમારા શિક્ષકને તે કહી બોક્સમાં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકો છો. હવે દોસ્તો ચાલો વિવિધ પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બોદિત જે સાધન સામગ્રી છે લાવીને કાર્બોદિત છે કે એ નહીં ચેક કરવાનું હોય છે. આ પ્રકારના ભોજનમાં જોવા મળતા જે કાર્બોદિત પદાર્થોને સ્ટાર્ચ તથા શર્કરાનો સ્વરૂપ આપવામાં આવે છે. જો ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ. બરાબર, કે કોઈ પણ જે ખાદ્ય પદાર્થમાં જે સ્ટાર્ચ હોય તો તેમાં અહીંયા જો આયોડિનની બોટલ આપેલી છે. આ બધા વિવિધ પ્રકારના જે સ્ટાર્ટર માટેનું પરીક્ષણ કરવામાં અહીંયા આકૃતિ અહીંયા આપેલી છે. સ્ટાર્ટર હોય ને આપણે વિવિધ સરળતાથી પરીક્ષણ કરી જઈએ કોઈ પણ પદાર્થની અંદર. હવે જો પરીક્ષણ અન્ય કોઈ ખાદ્ય સામગ્રી ટેસ્ટ ટ્યુબ જો પુનરાવર્તન ટેસ્ટ ટ્યુબ તરીકે તપાસો કરી કે સ્ટાર્ચ છે કે નહીં આપણે ચકાસી શકીએ છીએ. બરાબર, હવે જુઓ કે જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં પ્રોટીન હાજરી દર્શાવે છે. જો તમે પ્રયોગ કરો છો તો જાંબલી રંગ છે પ્રોટીનની હાજરી જણાવે છે. પ્રોટીન માટેનું પરીક્ષણ. બરાબર, હવે પ્રોટીન માટેનું આપણે પરીક્ષણ કરવું હોય તો શું જરૂર પડે, એના માટે કઈ કઈ વસ્તુઓ જોઈએ એ આપણે પ્રયોગ દ્વારા સમજી શકાય ફ્રેન્ડ્સ. બરાબર, જુઓ કે જે પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રામાં લો. બરાબર, તેમાં પરીક્ષણ કરવા માંગો છો તે ખાદ્ય સામગ્રી જો ઘન હોય તો તેની લુગદી અથવા પાવડર બનાવવાની જરૂર પડે. ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર એક સ્વચ્છ ટેસ્ટ ટ્યુબમાં નાખો. બરાબર, હવે 10 ટીપા પાણી ઉમેરી ટેસ્ટ ટ્યુબને બરાબર હલાવો. બરાબર, કે ટેસ્ટ ટ્યુબ લેવાની છે તમારે અને તેમાં કોઈ પણ ખાદ્ય સામગ્રી લેવાની છે, પાવડર બનાવીને તેની અંદર ભરી હલાવવાની છે. હવે ડ્રોપર અને ટેસ્ટ ટ્યુબમાં ડ્રોપઅપ વડે ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના 10 ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણના નાખો અને બરાબર હલાવો. બરાબર, અને બરાબર હલાવો. તેથી જે છે બરાબર મિક્સિંગ થઈ જાય. દોસ્તો આ રીતે તમે જો આકૃતિમાં જોઈ શકો છો કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટ એની અંદર નાખવા. ખાવા લેવાનું છે, બરાબર, અનાજ લેવાનું છે, ત્યારબાદ કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટ લેવાનું છે, ત્યારબાદ તેને બરાબર હલાવવાનું છે. એટલે તમને જે છે એ પ્રયોગ દ્વારા તમે જાણી શકો છો કે એનું પરીક્ષણ કરી શકો છો ફ્રેન્ડ. બરાબર, હવે ચરબી માટેનું પરીક્ષણ તમે જો દોસ્તો કે ચરબી માટેનું પરીક્ષણ ચરબી છે કેટલી ચરબી છે એ તમે પરીક્ષણ કરવું હોય તો અહીંયા પરીક્ષણની આખી પદ્ધતિ અહીંયા આપેલી છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે જુઓ કે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો, તેને એક કાગળમાં વીંટાળો અને છૂંદો. બરાબર, કે એક થોડી માત્રા લો, કાગળમાં તો વીંટવાની અને છૂંદવાની હોય છે. ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં. હવે કાગળની ખોલીને સીધો કરો અને ધ્યાનપૂર્વક તેનું અવલોકન કરો. શું તેના પર તેલી ધાબા દેખાય છે? કાગળને પ્રકાશની સામે લાવો. શું તમને ડબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? કાગળ પર તેલના ડાઘા દર્શાવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો સાદી ટેસ્ટિંગ કરી શકો છો. કાગળમાં લેવાનું અને તેને બરાબર ખૂંદવાનું હોય છે અને જો એની ઉપર જો દાગ પડે તેલના તો તમારે સમજી જવાનું કે આની અંદર ચરબીની હાજરી હોય છે. હવે ખાદ્ય પદાર્થની સામગ્રીમાં ક્યારેય પાણીની હાજરી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આ પદાર્થને કાગળ પર ઘસ્યા બાદ થોડા સમય માટે કાગળને સુકાવા દો. બરાબર, જો ખાદ્ય પદાર્થમાં પાણી હશે તો તે સુકાઈ જશે અને જો કાગળ પર તેલના ડાઘા દેખાય તો ખાદ્ય પદાર્થમાં કોઈ પ્રકારની ચરબી ધરાવતું નથી. બરાબર, સુકાઈ જાય તો કોઈ પણ પ્રકારની ચરબી ધરાવતું નથી એમ તમારે જાણી લેવાનું છે. અને જો ના સુકાય તો સમજી લેવાનું કે એની અંદર ચરબીની હાજરી છે. હવે આ પરીક્ષણો શું દર્શાવે છે? શું તમે પરીક્ષણ કરેલા તમામ ખાદ્ય પદાર્થમાં ચરબી, પ્રોટીન, સ્ટાર્ચ હાજર છે? શું કોઈ એક પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે? શું તમને કોઈ એવો ખાદ્ય પદાર્થ મળ્યો છે કે જેમાં એમાંથી કોઈ પણ પ્રકારનું પોષક દ્રવ્ય હાજર ન હોય? હવે આપણે 3 પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થનું પરીક્ષણ કર્યું. બરાબર, હવે વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે. શા માટે આ બધા પોષક દ્રવ્યો આપણને આવશ્યક છે?
બરાબર. જોયું તમે દોસ્તો, આગળ આપણે 3 પ્રયોગો વિશે વાંચી લીધું અને જાણી લીધું કે આ પોષક તત્વો હાજરી છે કે નથી, એ શેના વડે જાણી શકાય છે, એની સંપૂર્ણ માહિતી મેળવી દોસ્તો. અને આપણે વાંચ્યું બરાબર કમ્પ્લીટલી રીતે આપણે જોઈ લીધું કે જો ચરબીની હાજરી કેવી રીતે ચકાસવી, અને પ્રોટીન અને જે વિટામિનની આપણા શરીરને શા માટે જરૂર છે, ખનિજ ક્ષાર જેવા અન્ય પદાર્થોની વિભિન્ન પદાર્થોની હાજરી છે, તો આપણને શા માટે આ બધા પોષક દ્રવ્યો આપણને આવશ્યક છે, તેની સંપૂર્ણ આપણે માહિતી મેળવવાના છીએ. તો દોસ્તો, વિડીયોને અંત સુધી જોજો અને દોસ્તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે દોસ્તો, વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીરમાં શું કાર્ય કરે છે, બરાબર, વિવિધ પોષક દ્રવ્યો છે આપણા શરીરમાં શું કાર્ય કરે છે, એની સંપૂર્ણ માહિતી મળી. બરાબર, અહીંયા વાનગીઓના ફોટા આપેલા છે: ઘી, દૂધ, છાશ, માખણ, બદામ તેલ, આ બધું. બરાબર. હવે કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે. જોઈ શકો છો ફ્રેન્ડ કે કાર્બોદિત હોય છે એ આપણા શરીરને ઉર્જા અને શક્તિ પ્રદાન કરે છે. ચરબીથી પણ શક્તિ પ્રાપ્ત થાય છે. તો દોસ્તો, ચરબીથી પણ શક્તિ પ્રાપ્ત થાય છે. હકીકતમાં જે સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. બરાબર. આપણે જાણીએ છીએ કે પોષક દ્રવ્યોમાં ચરબીથી વધારે આપણને ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર. હવે ચરબી વિવિધ પ્રકારની હોય છે દોસ્તો. અહીંયા આપણે ચરબીની વાત કરીએ તો વિટામિન, જે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વિટામિનની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. બરાબર, કે વિટામિનની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. હવે વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે વિટામિન એ છે શેના માટે હોય છે, કે આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. હવે તમને પ્રશ્ન પૂછાય કે વિટામિન એ શેના માટે ઉપયોગી છે, તો આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. હવે વિટામિન સી એ ઘણા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે. બરાબર, કે વિટામિન સી એ ઘણા બધા જે રોગોથી સામે લડત એટલે રક્ષણનું કાર્ય કરે છે. કયું વિટામિન? તો વિટામિન સી. હવે વિટામિન ડી હાડકા તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. બરાબર, કે હાડકા અને કેલ્શિયમ માટે કયું વિટામિન હોય છે? વિટામિન ડી. બરાબર. વિટામિન સી શેના માટે હોય છે? વિટામિન સી રોગો સામે લડતમાં રક્ષણ કરવા માટે, એટલે કે લડવા માટે. અને વિટામિન એ છે એ આંખ અને ત્વચા માટે આપણને ખૂબ જ ઉપયોગી હોય છે. આમ વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાક અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે ફ્રેન્ડ્સ. બરાબર. આપણા શરીરને ફ્રેન્ડ્સ જુઓ 1.6 વિટામિન એના, અહીંયા જો વિટામિન એના કેટલાક સ્ત્રોતો અહીંયા આપેલા છે. વિટામિન એ આપણને પપૈયામાંથી પ્રાપ્ત થાય છે, ગાજરમાંથી પ્રાપ્ત થાય છે, કેરીમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર. વિટામિન એ આપણને ગાજર, કેરી, બરાબર, બરાબર, આવામાંથી આપણને વિટામિન એ પ્રાપ્ત થાય છે. હવે વિટામિન બી શેમાંથી પ્રાપ્ત થાય છે આપણને? તો ઘઉં, યકૃત, ચોખા. ઘઉં, યકૃત અને ચોખા, આમાંથી આપણને વિટામિન બી છે એ પ્રાપ્ત થાય છે. અને વિટામિન સી આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? વિટામિન સી જામફળ, લીલા મરચા, લીંબુ, આમળા, નારંગી, ટામેટા, આ બધામાંથી આપણને વિટામિન સી પ્રાપ્ત થાય છે. ફ્રેન્ડ, તમે ખાસ યાદ રાખજો કે વિટામિન સી આટલામાંથી પ્રાપ્ત થાય છે. અને વિટામિન ડીના કેટલાક સ્ત્રોતો અહીંયા ઈંડા, માછલી અને યકૃત, આમાંથી આપણને વિટામિન ડી પ્રાપ્ત થાય છે. દોસ્તો, આ બધામાંથી આપણને અલગ અલગ પ્રકારના જે છે એ સ્ત્રોતો છે વિટામિન ડી, સી, એ આપણને પ્રાપ્ત થાય છે. અહીં જો કે પ્રોટીનના કેટલાક સ્ત્રોતો અહીંયા આપેલા છે. બરાબર, વનસ્પતિજન્ય સ્ત્રોતો અને પ્રાણીજન્ય સ્ત્રોતો. હવે જુઓ કે બીમાં આપણે વનસ્પતિજન્ય સ્ત્રોતો પ્રોટીનના પનીર, માછલી, માંસ, ઈંડા, બરાબર, આ બધામાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે. હવે સોયાબીન, વટાણા, તુવેર દાળ, વાલ, મગ, ચણા, બરાબર, સોયાબીન, વટાણા, બરાબર, આમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે. ફ્રેન્ડ્સ, હવે આગળ જોઈએ ફ્રેન્ડ્સ, મેં તમને આ બતાવી દીધું કે વિટામિન એ શેમાંથી મળે છે, અને વિટામિન બી શેમાંથી મળે છે, વિટામિન અને સી શેમાંથી મળે છે, આ બધી માહિતી મેળવી લીધી. બરાબર. હવે દોસ્તો, વિટામિન આપણા શરીરના રોગો સામે રક્ષણ આપે છે. વિટામિન આપણી આંખ, હાડકા, દાંત, પેઢા સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હવે વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેને આપણે જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી કેટલાક આપણે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે છે. આ ઉપરાંત વિટામિન એક સમૂહ પણ છે, જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. વિટામિનમાં સમૂહને શું કહેવાય? વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. એ આપણા શરીરને બધા પ્રકારના વિટામિનની જરૂર હોય છે. ફ્રેન્ડ્સ, બરાબર, કે આપણા શરીરને જે છે એ ઘણા બધા વિટામિન જે છે એ સારા સ્વસ્થ પ્રત્યે ખનિજ ક્ષાર આવશ્યક છે. વિવિધ પ્રકારના ક્ષારો આકૃતિમાં આપેલા છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, બરાબર. હવે મોટાભાગના પદાર્થોમાંથી એક થી વધુ પોષક દ્રવ્યો આપણને મળે છે. હવે દોસ્તો, જે આપેલી જે તમે જોઈ શકો છો કે સાધન સામગ્રી, આયર્ન, કેટલાક સ્ત્રોતો અહીં આપેલા છે.
દોસ્તો કે જુઓ કે આકૃતિ 1.2 ના અવલોકન લખતા સમયે આ બાબતને ધ્યાન લેશું. જો કે આપેલી કાચી સામગ્રીમાંથી કોઈ એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોઈ શકે છે. ઉદાહરણ તરીકે અહીં તમે જોઈ શકો ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્યો કરતાં વધારે હોય છે. આથી એવું કહી શકાય કે ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ હોય છે. ચોખા કાર્બોદિતથી સમૃદ્ધ હોય છે. તમે ખાસ ધ્યાન રાખજો. હવે દોસ્તો કે આ પોષક દ્રવ્ય ઉપરાંત આપણા શરીરને પાચક રેસા, બરાબર, કે પાચક રેસાની પણ જરૂર હોય છે. પાણીની આવશ્યકતા પણ હોય છે. પાચક રેસા વૃક્ષાંશ ના નામે ઓળખાય છે, બરાબર. પાચક રેસાને કયા નામે ઓળખાય છે? વૃક્ષાંશના નામે ઓળખાય છે. આપણા ખોરાકમાં વૃક્ષાંશ એટલે કે રેસા પૂર્તતાના વનસ્પતિ પદાર્થો થાય છે. હવે વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોત બધા જ અનાજ, કઠોળ, બટાટા, તાજા ફળો, શાકભાજી. વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી, છતાં તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે. તેનો જથ્થો વધારે છે. રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવા મદદ કરે છે, બરાબર. જે અપાચિત ખોરાકને રેસાઓ છે, નીચેમાં તમને પ્રશ્ન પૂછાય કે અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવાનો કોણ મદદ કરે છે? તો વૃક્ષાંશ રેસાઓ મદદ કરે છે ફ્રેન્ડ્સ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે પ્રશ્ન આપેલા છે. તો દોસ્તો વિડીયોને લાઈક કરજો, ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હું વારંવાર તમને કહું છું. હવે પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણને શરીરને જે મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થોને મૂત્ર અને પરસેવા સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવા આપણને મદદ કરે છે પાણી, બરાબર. સામાન્ય રીતે આપણા શરીરની જરૂરિયાતે મોટાભાગનું પાણી આપણે જે પ્રવાહી લઈએ છીએ તેમાંથી મળે છે. જેમ કે પાણી, દૂધ, ચા. આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાંથી પણ પાણી ઉમેરીએ છીએ. ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પૂરું પાડે છે કે કેમ, બરાબર, પૂરું પાડે છે કે કેમ એવું આપણે ચકાસી લઈએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો કે પ્રવૃત્તિ 3 આપેલી છે. પ્રવૃત્તિ 3માં આપણને બીજા અન્ય પદાર્થો પાણીના સ્ત્રોતો છે કે નહીં એ આપણે જોઈ લઈએ. હવે જુઓ કે ટામેટું અથવા લીંબુ જેવું કોઈ એક ફળ લો અને તેને નાના ટુકડામાં કાપો. શું આ કરતી વખતે હાથમાં ભીનાશ આવે છે? હા, બરાબર ફ્રેન્ડ્સ, કે આમાંથી આપણને પાણી મળી શકે છે, બરાબર, પ્રવાહી સ્વરૂપે મળી શકે છે. જ્યારે પણ તમારા ઘરમાં શાકભાજી અને ફળોનો કાપવા, છોલવા કે પીસવામાં આવે ત્યારે ધ્યાનપૂર્વક તેનું અવલોકન કરો. શું તમને એ તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ છે કે જેમાં જે પાણીનું પ્રમાણ ન હોય? આપણે જોઈએ છીએ કે ઘણી ખાદ્ય સામગ્રી પોતે પાણી ધરાવે છે. કેટલાક અંશે આપણા શરીરની પાણીની જરૂરિયાત આવા જ પાણીથી પૂર્ણ થઈ જાય છે. અને આ ઉપરાંત કેટલાક ખાદ્ય પદાર્થો રાંધતી વખતે પણ આપણે તેમાં પાણી ઉમેરીએ છીએ, બરાબર. ખાવા રોધે તેમાં પાણી પણ આપણે ઉમેરીએ છીએ, જે આપણને શરીરને પાણીની જરૂરિયાત પૂરી પાડે છે ફ્રેન્ડ્સ. હવે જુઓ કે સમતોલ આહાર. સમતોલ આહાર એટલે શું? સમતોલ આહાર એટલે શું એના વિશે આપણે માહિતી મેળવીએ ફ્રેન્ડ્સ. તો જુઓ કે સમતોલ આહાર સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે ખાઈએ છીએ તે આપણો આહાર છે. શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને જાળવવા રાખવા માટે આપણા જે શરીર માટે જરૂરી બધા જ પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં હોવા જોઈએ. કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે કે ઓછું ન હોવું જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રા રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ. અને આ પ્રકારના જે આહારને સમતોલ આહાર તરીકે ઓળખવામાં આવે છે, બેલેન્સ ડાયટ, બરાબર. શું તમને લાગે છે કે પ્રત્યેક વય જૂથના વ્યક્તિઓને એક જ પ્રકારના આહારની આવશ્યકતા છે, બરાબર? શું તમને લાગે છે કે પ્રત્યેક વ્યક્તિને વય જૂથની વ્યક્તિને એક પ્રકારના જે આહારની છે એ જરૂરિયાત હોય છે? શું તમે જાણો છો? એવું આપણને અહીંયા પ્રશ્ન જે છે પૂછવામાં આવેલો છે. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે જે સમતોલ આહાર આપણે માત્ર જે પ્રમાણસરનો આપણે આહાર જોઈએ. તમને એવું લાગે છે, બરાબર, કે આપણે સમતોલ આહાર આપણા શરીર કાર્ય પર જે છે એ આધાર રાખે છે, ફિઝિકલ વર્ક પર આધાર રાખે છે. એક અઠવાડિયા સુધી તમે જે પણ આહાર લો છો તેનો એક ચાર્ટ તૈયાર કરો, બરાબર. તપાસો કે દરરોજ જે ખોરાક લઈએ છીએ તેમાં પોષક દ્રવ્યો હાજર છે. કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ, મગ, ચણા, અથાણાવાળો ખોરાક, બરાબર. સાઉથ ઇન્ડિયન ખોરાક જેમ કે ઇડલી, લોટનું મિશ્રણ, જે બરાબર, આ કેળા, પાલક, જે દાળિયા, ગોળ, પ્રાપ્ય શાકભાજી. આ પ્રકારના ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો પૂરા પાડે છે. તેથી કોઈ પણ વ્યક્તિ મોંઘું ખાદ્ય સામગ્રી સિવાય અહીંયા સમતોલ આહાર ખાઈ શકે છે, બરાબર, કે સમતોલ આહાર આપણે લેવો જોઈએ એવું અહીંયા આપણને કહેવામાં આવ્યું છે. યોગ્ય પ્રકારનો આહાર લેવો એ માત્ર પૂરતું નથી, તેને યોગ્ય રીતે રાંધેલો હોવો જરૂરી છે, બરાબર. યોગ્ય માત્રામાં લેવો એવું હોતું નથી, પણ યોગ્ય તેને રોધેલો પણ હોવો જોઈએ. યોગ્ય એટલે વ્યવસ્થિત રોધેલો પણ હોવો જોઈએ, જેથી દોસ્તો તેના પોષક તત્વો નષ્ટ ન થાય. શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી તેની તૈયારીમાં કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ જાય છે, બરાબર, કે ખોરાક રાંધવાથી પણ પોષક તત્વો છે એ નષ્ટ થઈ જાય છે. જો શાકભાજી તથા ફળોને કાપીને કે છાલીને ઉતારીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન છે દોસ્તો એ
નષ્ટ થઈ દૂર થઈ જાય છે, બરાબર. ઘણી શાકભાજી તો ફળોની છાલમાં મહત્વના વિટામિન તથા ખનિજ ક્ષારો હોય છે. તેવી જ રીતે ચોખા તથા દાળને વારંવાર ધોવાથી કે તેમાં રહેલા વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર થઈ શકે છે. આપણે આ બધા જાણીએ છીએ કે રાંધવાથી ખોરાક સ્વાદિષ્ટ બને છે અને તથા તે પચવામાં સરળ રહે છે. તેથી સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વો ઓછા થતા જાય છે. જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉમેરવામાં લેવામાં આવે તો ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો કેટલાય ઉપયોગી પ્રોટીન અને નોંધપાત્ર પ્રમાણમાં ખનિજ ક્ષાર દૂર થાય છે. ખોરાક રાંધવાથી વિટામિન સી છે એ સરળતાથી નષ્ટ થઈ શકે છે. કે ખોરાક રાંધવાથી કયો વિટામિન છે એ સરળતાથી નષ્ટ થઈ શકે છે? તો વિટામિન સી. શું એ યોગ્ય નથી કે આપણે આપણા આહારમાં કેટલાક ફળ તથા શાકભાજી ઉપયોગી કરીએ? બુઝોએ વિચાર્યું, બરાબર, કે બુઝોએ વિચાર્યું હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો ઉત્તમ છે. આ જે વાટકી કાર્બોદિત યુક્ત ખોરાકની તુલનામાં જે આ વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉપયોગી છે, બરાબર. આથી તેણે બીજું કોઈ નહીં પરંતુ ચરબીવાળો ખોરાક આપણે ખાવો જોઈએ દોસ્તો, બરાબર. ચરબીવાળો ખોરાક છે એ આપણે હંમેશા ખાવો જોઈએ એવું આપણને સૂચવવામાં આવેલું છે. એવું નથી કે તમે ચરબીવાળો ડેલી ખાવા, બરાબર. તમને ચરબી મળી જાય ત્યારબાદ તમે ખાવાનું બંધ કરી દેજો. હવે જો તળેલો વસ્તુઓ કે જેવી કે સમોસા, પૂરી, શાક, મલાઈ, રબડી, પેંડા, મીઠાઈ, બરાબર, શું તમે વિચારો છો કે તેણે સાચું કર્યું હતું? ના, બિલકુલ નહીં. વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આપણે જે સ્થિતિ પીડાઈએ છીએ તે મેદસ્ફીતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. દોસ્તો, આપણને એવું સૂચન કરવામાં આવ્યું છે વધારે પડતો ચરબીવાળો ખોરાક છે એ આપણા શરીર માટે નુકસાન પણ કરી શકે છે, બરાબર ફ્રેન્ડ્સ. હવે ત્રુટિજન્ય રોગો, બરાબર. વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે પરંતુ ક્યારે તે ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્ય હોતું નથી. જો આવું લાંબા સમય સુધી રહે તો વ્યક્તિ જે ઉણપ ત્રુટિથી પીડાઈ શકે છે. એક વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓને કારણે બની શકે છે. જો રોગ કે પોષક દ્રવ્યના લાંબા સમય સુધીના અભાવને કારણે ત્રુટિજન્ય રોગો થાય છે, બરાબર. ત્રુટિજન્ય રોગો થાય છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી તેની અથવા આહારનો પર્યાપ્ત પ્રોટીન ન મળે તો જે કઠોર થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડી જવો, ત્વચાના રોગો, ઝાડા, બરાબર, આ બધા રોગો થઈ શકે છે. જો કોઈ વ્યક્તિને પ્રોટીન તથા કાર્બોદિત બંનેની આહારમાં લાંબા સમય સુધી ઉણપ થાય તો વૃદ્ધિ પણ સંપૂર્ણ અટકી શકે છે. વ્યક્તિ ખૂબ જ દુબળી અને પાતળી થઈ જાય છે. તેણે એટલી નબળી થઈ જાય છે કે હલનચલન પણ કરી શકતી નથી. વિવિધ વિટામિનો, ખનિજ ક્ષારો ઉણપથી પણ ખોરાક અથવા તો કેટલાક રોગો અથવા વિકૃતિઓ થઈ શકે છે. તેમાંથી દોસ્તો જે ત્રુટિજન્ય રોગો સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે. આ પ્રકારના આપણે જે કારણો જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે જુદા જુદા વિસ્તારમાં ખોરાકની વ્યાપક વિવિધતા હોવા છતાં પણ આહારમાં જે છે પોષક તત્વોનું જે છે પોષક તત્વોનું દોસ્તો જરૂર પડે છે. અહીંયા દોસ્તો કોષ્ટક આપેલું છે વિટામિન સી, વિટામિન ડી, વિટામિન એ, વિટામિન B1, આ બધા વિટામિન છે શેમાંથી આપણને મળે છે એ આપણે જોઈએ દોસ્તો. અહીંયા દોસ્તો તમે લોગો અહીંયા જોઈ શકો છો કે એ લોગો અહીંયા આપેલો છે દોસ્તો ફોર્ટિફાઈડ, બરાબર. આ લોગો મુદ્રિત ફસાઈ દોસ્તો અહીંયા દોસ્તો જે ફૂડ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન, બરાબર, પૌષ્ટિક પદાર્થો દ્વારા એટલું મુખ્ય ખાદ્ય પદાર્થો જેવા કે ચોખા, ઘઉં, તેલ અને મીઠા પૌષ્ટિક વધારવા માટે મહત્વના કેટલાક વિટામિન ક્ષારો ઉમેરવા અહીંયા આપણને આ લોગો ઉમેરવામાં આવ્યો છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે વિટામિનનું કોષ્ટક આપેલું છે આપણે કે જે વિટામિન ત્રુટિજન્ય રોગો અને ચિહ્નો અહીંયા આપેલા છે, બરાબર. હવે વિટામિન એ એમાંથી કયા ત્રુટિજન્ય રોગો થાય છે, બરાબર, કે દ્રષ્ટિહીનતા અને રતાંધળાપણું, દોસ્તો વિટામિન અને ક્ષારોના ઉણપના કારણે થતા કેટલાક રોગો અને વિકૃતિઓ આપણે જોઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ, બરાબર. મેં તમને ટાઇટલ નહોતું જણાવ્યું. વિટામિન એની ઉણપથી દ્રષ્ટિહીનતા અને રતાંધળાપણું થાય છે. હવે નબળી દ્રષ્ટિમાં, અંધારામાં, ઓછું દેખાવું, ક્યારેય સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું. આ જે ઓછું દેખાવું અને સંપૂર્ણ દેખાવું બંધ થઈ જવું એ વિટામિન એના કારણે થાય છે, ઉણપના કારણે, બરાબર. વિટામિન B1, હવે બેરી કે વિટામિન બી ત્રિપુટીજન્ય રોગ થાય છે કે બેરી, નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ વિટામિન B1 ની ઉણપના કારણે થાય છે ફ્રેન્ડ્સ. હવે વિટામિન સી સ્કર્વી નામની જે રોગ થાય છે અને પેઢામાંથી લોહી નીકળવું, ગામાં રૂજ આવવા માટે વધુ સમય લાગે છે. વિટામિન ડી રિક્ટેસ, બરાબર, સુક્તાન, બરાબર, હાડકાઓને નાજુક બનીને જે વળી જવું, બરાબર. હવે કેલ્શિયમ હાડકા અને દાંતને કોહવાટ કરે છે. કેલ્શિયમની ઉણપના કારણે નબળા હાડકા તથા દાંતમાં સડો આવે છે. આયોડિન, બરાબર,
ગોઈટર ગલકંડ, બરાબર, કે ગલગંડ ગરદનમાં આવેલા ગ્રંથિ ફૂલી જવી, બાળકોમાં માનસિક મંદતા આવવી આ આયોડિનના ઉણપના કારણે થાય છે. આયર્નની ઉણપના કારણે એનિમિયા, પાંડુ રોગો થાય છે, નબળાઈ આવે છે. આ પ્રકારને આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે વિટામિન એ ની ઉણપના કારણે નીચેનામાંથી કઈ આપણને રોગ થાય છે? રતંધરાપણું, દ્રષ્ટિહીનતા. વિટામિન B1 ને કારણે બેરી અને વિટામિન સી ના કારણે સ્કર્વી, વિટામિન ડી ના કારણે રિક્ટેસ, સુક્તાન, બરાબર. આ બધું આપણને અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. જે પારિભાષિક શબ્દો અહીંયા આપણને આપેલા છે, આપણે જોવાના નથી, જોઈ લેવું હોય તો ઇંગ્લિશમાં, બરાબર, કે બેરી સમતોલ આહાર, બેલેન્સ ડાયટ આપણે તો જોઈ લીધું આગળ, આપણે જોવાનું નથી ફ્રેન્ડ્સ આપણે, બરાબર. દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો જે વિતરણ, અહીંયા તમે જોઈ શકો છો વિતરણ ડિસ્ટ્રીબ્યુશન સામાન્ય શા માટે છે? આપણે જાણ્યું કે આ વિતરણ સુનિશ્ચિત છે આપણા ભોજનમાં શરીરને આવશ્યક વિવિધ પોષક તત્વોનું સમતોલ છે, જે બરાબર સમતોલન છે. તો દોસ્તો આપણા ખોરાકમાં મુખ્ય પોષક તત્વો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષાર હોય છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસા તથા પાણી પણ હોય છે. કાર્બોદિત તથા ચરબી આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે. પ્રોટીન તથા ખનિજ ક્ષારોના આવશ્યકતા આપણા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે થાય છે. વિટામિન આપણા શરીરને રોગોથી રક્ષણ આપવામાં મદદ કરે છે. સમતોલ આહાર શરીર તથા આવશ્યક બધા જ પોષક તત્વો તથા પર્યાપ્ત પાચક રેસાઓ અને પાણી પૂરતી માત્રામાં પૂરા પાડે છે. આપણા જે આહારમાં લાંબા સમય સુધી એક અથવા વધારે પોષક તત્વોની ઉણપથી ત્રુટિજન્ય રોગો અને વિકૃતિઓ થવા માંડે છે ફ્રેન્ડ્સ, બરાબર, કે વિટામિનની ઉણપથી અને જે છે એ ત્રિપુટીજન્ય રોગો આપણને થવા લાગે છે ફ્રેન્ડ્સ, બરાબર. દોસ્તો આજના વિડીયોમાં આટલું. હવે દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 2 એકમ 2 આપણે જોવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.